નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીએનસી એટલે કે કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ મશીન વિશે અભ્યાસ કરીશું. કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીનની વ્યાખ્યા જોઈ લઈએ. The definition of CNC given by Electronic Industrial Association is as follows: a system in which actions are controlled by the direct insertion of numerical data at some point. The system must automatically interpret at least some portion of this data. So this is the standard definition given by the EIA. હવે આપણે એના થોડા એલિમેન્ટ્સ વિશે જાણીશું, જેમાં પહેલા નંબરનો એલિમેન્ટ આવશે ઇનપુટ ડિવાઇસ, નંબર બીજા પર છે મશીન કંટ્રોલ યુનિટ, નંબર 3 આવશે મશીન ટૂલ, નંબર 4 આવશે ડ્રાઇવિંગ સિસ્ટમ, નંબર 5 આવશે ફીડબેક ડિવાઇસ અને નંબર 6 પર છે ડિસ્પ્લે યુનિટ. હવે મિત્રો આપણે સીએનસીના બ્લોક ડાયાગ્રામ જોઈ લઈએ. તેમાં આપણે જોઈશું કે પિંક કલરમાં મશીન કંટ્રોલ યુનિટ છે, જેની અંદર ઇનપુટ ડિવાઇસમાંથી ડેટા આવશે. અન્ય બ્લુ કલરની અંદર ડિસ્પ્લે યુનિટ છે, ગુલાબી રંગની અંદર ડ્રાઇવિંગ સિસ્ટમ દર્શાવેલ છે, ગ્રીન કલર એ તમારું મશીન ટૂલ છે અને યલો કલર એ તમારું ફીડબેક છે. તો મિત્રો આ એક સીએનસી મશીનનો બ્લોક ડાયાગ્રામ છે. ચાલો હવે થોડા એડવાન્ટેજીસ જોઈ લઈએ. સીએનસી મશીન દ્વારા આપણે નીચે મુજબના એડવાન્ટેજીસ જોવા મળે છે: હાયર ફ્લેક્સિબિલિટી, ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી, કન્સિસ્ટન્ટ ક્વોલિટી, રિડ્યુસ સ્ક્રેપ રેટ, રિલાયબલ ઓપરેશન, રિડ્યુસ નોન પ્રોડક્ટિવ ટાઈમ, રિડ્યુસ મેન પાવર, શોર્ટર સાયકલ ટાઈમ, હાઈ એક્યુરેસી, reduce lead time, just in time manufacturing, automatic material handling, lesser floor space, increase operation safety, and machining of advanced material. So these are some advantages of CNC machine. Now let us see some disadvantages. The CNC machine has costly setup. It requires skilled operators. The programming knowledge of the computers and the CNC is very essential, and last is maintenance is difficult. તો મિત્રો આજે આપણે CNC મિશન વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ વેરી મચ.